હા હા આ રાડ પાડવી ને અહીંયા બેઠા બેઠા રાડ પાડવી ને બહુ સહેલું છે ભાઈ. અહીંયા આવીને ખાલી 5 ટાંટિયા એકી બેકી નો રમવા માંડે કેજે મને. જે માતાજી આટલું જ બોલાય અહીંયા. એટલે તમે જે રાડો પાડો છો આવી રાડો લગભગ 1991માં મેં પાડી લીધી છે. એટલે મારા માટે કઈ બહુ નવી વાત નથી આ. પરંતુ તમને જો તમારા મહેમાનની કદર હોય અને તમને એમ હોય કે એચ એન શુક્લની એક આખી સરસ, કારણ કે આખા ગુજરાતની એકેય કોલેજ લગભગ મોટી એવી નથી કે જેમાં હું ગયો ન હોઉં, હું મળ્યો ન હોઉં. એટલે 50,000 યુવાનોને મેં સંબોધ્યા છે. એટલે કેવી રીતે પકડવું એ આવડે છે મને બરાબર. કારણ કે વાંથી અહીંયા આવવામાં આમ તો 4 જ ફૂટ થાય છે, પણ મને 22 વર્ષ લાગ્યા છે. સો તમારા કામની એવી 2-4 વાતો, મારે કોઈ જ્ઞાનની ચર્ચા અહીં કરવા આવ્યો નથી. હું તો મજા કરતા કરતા 2 વાતો તમને કહેવાનો હોય, પણ મને મજા ત્યારે જ આવે જ્યારે તમે મને બોલવા દો. બાકી તમારે ગણપતિ ઉત્સવમાં જવું હોય તો બધા નીકળો અહીંથી. કાંઈ આપણે કાંઈ મુદ્દો જ નથી, કાંઈ તમે ટિકિટ લઈને નથી આવ્યા. અને હું ભાઈબંધીના નાતે મેહુલભાઈના પ્રેમપૂર્વકના આમંત્રણને માન આપીને આવ્યો. ત્યારે હવે પછીની 1-1.5 કલાકની અંદર જે 2-4 વાતો મારે તમારી સાથે શેર કરવી છે એ તમને ક્યાંક કદાચ કામ લાગશે એવી શ્રદ્ધા સેવું છું. અને જો તમે સાંભળશો અથવા તો જે લોકોને સાંભળવી છે એને સાંભળવા દો તોય સંસ્થા તમારો આભાર માનશે. અમુક લોકો છે ને જન્મજાત નેગેટિવ હોય છે અને કંપની ફોલ્ટ હોય ને એ કારીગરથી રિપેર ન થાય. એટલે હવે જે વચમાં ડિસ્ટર્બ કરે ને એટલે આજુબાજુ જોઈ લેવું ઠીક આ કંપની ફોલ્ટ છે. એ એચ એન શુક્લના તમામ પ્રોફેસરો ભેગા થાય કે સાંઈરામ દવેના બાપુજી વિષ્ણુપ્રસાદ દવે, એના બાપુજી કેશવલાલ, એના બાપુજી મહાશંકર, એના બાપુજી અંબારામ આવે ને તોય નો ક્લિયર થાય. એટલે આપણે એવી 2-4 સરસ મજાની વાતો કરવા જઈ રહ્યા છીએ. ઓલા ઊભા છે એ ગોઠવાઈ જાવ ને, આમાં ગોઠવાઈ જવાની જ મજા છે. ઘણા 60-60 વર્ષ લગી નથી ગોઠવાતા, ઉભા વાહડા જેમ રખડતા હોય. અમારો કોઈ ધડો ન કર્યો, તારો ધડો કરે રામો પીર. તાલી પાડો, તાલી એકારે પાડશો તો મને ગમશે. કારણ કે મારી વાત સાંભળીને જેને ખાચી વાત લાગે અને જે પડકારો ન આપે, તાલીને મેહુલભાઈ જે બાનમાં રાખે ને એ મારી દૃષ્ટિએ તાલિબાન કહેવાય. અમુકને સમજાણું, અમુકને આવતા વર્ષે ટેક યોર ટાઈમ. આપણે કહ્યું, તમે કીધું ને અમુક ચોક તરત જ ઉપડી જાય, અમુક ધીમે ધીમે ઉપડે, અમુક આખી રાતમાં ન ઉપડે. એટલે તમે મારી વાતને ગળે ઉતારશો. પાડો એક શેર એના માટે કહી દો, હે ફોટોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાહ કરો. હે ફોટોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાહ કરો. है फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मींच लेते हो? એટલે હસતા હસતા આપણી આખી યાત્રા તમે લાઈફમાં કોઈ દી ન, મને અનેક વખત તમે હાર્મોનિયમ સાથે, તબલા સાથે આ જ ઓડિટોરિયમમાં કે જાહેરમાં ઘણી બધી વાર કે અનેક ચેનલોમાં અને કેસેટોમાં સાંભળ્યો છે. પણ આજે હું જે તમને વાત કહેવા આવ્યો છું એ હું ડાયરો બેહીને કરું છું અને આ વાત હું ઊભા કરું છું. કારણ કે વિદ્યાર્થીઓ છે અને યુવાનો, મને એક ભાઈ પૂછેલું મને કે તમે હાસ્ય કલાકારો બેસીને હસાવો છો શું કામ? ગુજરાતી હાસ્ય કલાકારો બેસીને હસાવે, હિન્દી કલાકારો બધા છે ને એ હિન્દી હાસ્ય કવિઓ ઊભા રહીને કવિતા કરે. એટલે મેં કીધું ગુજરાતી છીએ ને એટલે. મને કે કેમ? આનો જવાબ સમજણો નહીં. મેં કીધું જ્યાં સુધી બેઠા બેઠા રૂપિયા મળતા હોય ત્યાં સુધી ગુજરાતી ઊભા ન થાય. મેં કીધું એટલે આખા વર્લ્ડની એકમાત્ર પ્રજા છે કે જે છે ને ધંધે લગાડી દે અને ધંધો કરી જાણે. દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી, દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી. તો આ ગૌરવ સાથે આપણે બેઠા છીએ. આવી સરસ મજાની કોલેજ, જુદી જુદી ફેકલ્ટીમાંથી તમે આવો છો. તમારી ફેકલ્ટી ને તમારા ડિગ્રીથી મારે કંઈ મુદ્દો નથી. મારે તો તમારી એક બે વાતો એવી સરસ તમારી સાથે શેર કરવી છે જે મને મળી છે વાંચતા, અભ્યાસ કરતા, મારા ચિંતનમાંથી. ને તમને કદાચ ક્યાંક કામ લાગે તો જિંદગી ચેન્જ થઈ જાય એવી 100% શક્યતા છે. કારણ કે ઓલું તમે આ લાઇટ કરો ને એમાં મને આંખમાં આવે. એટલે આ મારી વાત બરાબર મારે તમારા સામે, કારણ કે તમારા દિલના કેમેરામાં સ્ટોર કરો ને યાર મારી વાત.
મોબાઈલની બેટરી તો ગમે ત્યારે ફૂલ થઈ જશે, તમારા દિલની બેટરી ક્યારેય ફૂલ નહીં થાય. અને બે ચાર એવી વાતો દિલની તમારી સાથે, મને ખબર છે જુવાનિયા આટલા બધા મળ્યા હોય, એક જુવાનિયા મેં પૂછેલું, મેં કહ્યું પહેલા તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો. અમુક લોકો, અર્જુન મોનિટર આપતા, અમુક લોકો છે ને વન વે માં ઘરી જવા માટે ટેવાયેલા હોય, ખબર છે ને, ગમે ત્યારે. અને આપણે તો રાજકોટની તો એક ફિતરત છે કે 100 ની સ્પીડે રેસકોર્સ ઉપર જુવાનીઓ હોન્ડા ઉપર જતો હોય, 100 ની સ્પીડે જતો હોય, અને એમાં એ જરાક ધીમો પડે ને એટલે સમજી લો થૂકવાનો થયો છે. આખે આખો કરીને જે પિચકારી મારે, ખાલી કાઠિયાવાડના જુવાનિયાઓને ફાંકિયું ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે ને, ગેરંટી કહું મેહુલભાઈ, એક જ દિવસમાં તાજમહેલ જેવી સફેદ બિલ્ડિંગને લાલ કિલો કરી નાખે. હાલો, એટલા સક્ષમ છે. પણ એટલે એવા વ્યસનોની સામે આપણે ઘૂંટણિયા ટેકવી દીધા છે. હજી મને લાગે છે ઓડિયન્સ આવે છે, એટલે મેહુલભાઈ બધા જુદા જુદા ટાઈમ નથી આપ્યા ને, કોક 11:30 હામું ન જોડે એટલે પતી ગયું. ગોઠવાઈ જાઓ બેનો, અહીંથી આમ આવો આગળ, અને અહીં જગ્યા છે, અહીંયાથી તો કેમ ઠેકડો મારશો તમે? કારણ કે આમાં જ્યાં સુધી આમાં પથારી પાથરામાં રાઈ જાય તો હું કઈ, જ્યાં સુધી આમાં હજી તો આ મારું માઇક ટેસ્ટિંગ છે. આ વાત હજી મારી શરૂ જ નથી થઈ. એક જણાએ મને પૂછેલું, મને કે સાંઈરામ, માઇક અને વાઇફ આ બે વચ્ચે તફાવત શું? મેં કીધું માઇક ની સામું બોલાય, વાઇફ ની સામું ન બોલે. પછી મને કે આમાં મેં કીધું બંધ કરવાની સ્વિચ આવે. હે સ્વામિનારાયણ, આ બગડે તો રિપેર થાય, અને હાવ બગડે તો ભંગારમાં દેવાય. એટલે મેં કીધું એમ કે તમને હસતા હસતા હળવી શૈલીમાં મારે કોઈ એક બહુ સરસ સાઉન્ડ ઓપરેટર અર્જુનને વધાવી લ્યો, એટલે પાછી વિસલ ન વગાડે. તો કહેવાનો અર્થ એ છે કે યુવાનો જ્યારે મળે ત્યારે મને પિંગળસિંહ ગઢવી જામનગરના કવિ એક બહુ સરસ મજાની કવિતામાં લખે કે નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી અને પ્રભુ અવતારની વાતો. નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો. નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. ઘટના એ છે કે જે વસ્તુ આપણા જીવન માટે સૌથી વધારે જરૂરી છે એ વસ્તુ આપણને ક્યાંય પાઠ્યપુસ્તકમાં મળતી જ નથી, એ આપણને ભણાવવામાં જ નથી આવતી. તમે બધા બેઠા છો, થોડાક ક્યાંક સવાલો પણ હું તમારી સાથે કરીશ, અને તમને ઠીક લાગે સારો જવાબ મને આપશો તો મને વધારે મજા આવશે. કે આપણી ઘટના એ છે કે સારામાં સારા મિત્ર બનાવવા માટે તમારે કોઈ મિત્રતાનો નિબંધ આવડવો ફરજિયાત છે? યસ ઓર નો? તો ક્યાંય તમે દોસ્ત બનાવો છો ત્યારે તમે આખી જિંદગીમાં કદાચ તમે મિત્રતાના ગુજરાતીના નિબંધમાં 10માંથી 10 માર્કે ન લઈ આવ્યો હો, કાં તો એમાં એક પણ તમને સુભાષિત કે એકય સાખી મિત્રતાની ન આવડતી હોય, તો લાઈફમાં તમે સારામાં સારો મિત્ર બનાવી શકો છો. પ્રેમ પત્રો લખવાની જરૂર બધાને પડે છે, પણ ક્યાંય શીખવવામાં જ નથી આવતા. ક્યાંય કોલેજમાં અભ્યાસક્રમ જોયો કે હવે 3 લીટીમાં આનો વિચાર વિસ્તાર કરો, તારે ભાઈ બેન છે કે નહીં? આવું જ નથી. એટલે જે ભણાવવામાં આવે છે એ ક્યાંય જીવનમાં કામ લાગે છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. એની વચ્ચે આખી યુવાન પેઢી એ વિચારી રહી છે કે આપણે જે ભણી રહ્યા છીએ, તમે જે પણ કોઈ BBA કરે છે, કોઈ MBA કરે છે, કોઈ ડોક્ટરેટ કરે છે, કોઈ હોમિયોપેથી, વોટેવર તમારી જે કાંઈ કોર્સિસમાં તમે પડ્યા છો, હવે તમને બધાને એમ છે કે જેવા આપણે બહાર નીકળ્યા ને બોસ, એટલે આપણા માટે કોઈ સરસ મજાની હાઈફાઈ વાઈફાઈ ફ્રી વાળી કંપની તૈયાર, આપણે કેશું એવા પગારદારથી આપણે નોકરી રાખી લેશે, વ્હાઇટ કોલર જોબ, એસી ચાલુ હશે, 7 માણસો આપણો ઓર્ડર ફોલો કરતા હશે, અને આપણે ગાડીમાં મર્સિડીઝમાં સરસ મજાના 2 આઈફોન વાપરતા નોકરી કરશું. આવું સપનું તમને બધાને આવે છે? યસ ઓર નો? આવું આપણે કરવું છે, આવું થવું જોઈએ, બધાને ઈચ્છા છે. આ દુનિયામાં સફળ થવા કોણ નથી માંગતું? હાથ ઊંચો કરે. સફળ થવા ન માંગતું એક પણ માણસ ઓડિટોરિયમમાં નથી કે સફળ થવા ન માંગતો હોય. બધાને સફળ થવું છે, હોવી જોઈએ, 2 આઈફોન જોઈએ, મસ્ત મજાની ગાડી હોવી જોઈએ, બંગલો હોવા જોઈએ, અને સારું ઘર મળવું જોઈએ. આ બધા ઈચ્છે છે, પરંતુ સફળ કેમ થવાય આના વિશેની કોઈ વાત. તમને એમ છે કે જો તમારી પાસે જે ડિગ્રીઓ છે એ ડિગ્રીઓ તમને મળી ગઈ અને એનાથી તમે સફળ થઈ જવાના આવા વહેમમાં તમે હો, તો ખરેખર આજને આજ અત્યારે નીકળી જાજો. કારણ કે એક સર્વે પ્રમાણે વાત કરું છું કે 45% યુવાનો જે ડિગ્રી ધારકો છે કોઈ પણ ક્ષેત્રમાં, 45% 100 માંથી 45% ડિગ્રી ધારક યુવાનો કે યુવતીઓ નોકરી માટે એલિજિબલ નથી.
45% સાબિત કરેલી વાત કહું છું કે 100 માંથી 45 છોકરા જે ડિગ્રી લઈને આવ્યા છે એ ડિગ્રી મેળવીને આવ્યા છે, એ ડિગ્રીમાં એક હાલે એમ જ નથી. આ એક સર્વે કર્યો છે આખા ઇન્ડિયાનો. ત્યારે તમને અગર એમ હોય કે આપણે આ નોકરી કરીને બહાર પડશું ને એટલે કંપનીઓ આપણી રાહ જોઈને બેઠી છે, તો આવા વેમમાં રહેતા નહીં. આ વેમમાં રહેશો તો ખરેખર કોઈ પટાવાળામાં નહીં રાખે સાહેબ. અને એટલે યાદ કરાવું છું કે સ્કૂલ ચલાવું છું ને સ્કૂલમાં બીબીએ નો ઇન્ટરવ્યુ લેવા માટે આવે મારે ત્યાં. એમબીએ કરેલો છોકરો કે છોકરી મારી પાસે આવે એટલે હું કહું ભાઈ આ સ્કૂલ છે અને બીબીએ કરેલી છોકરી આમાં શું કામ ઇન્ટરવ્યુ માટે આપે છે? તો સર બીજે ક્યાંય જોબ નથી ને, એમ કે ટીચર થઈ જાઓ. તો આ ટીચર થવું કોઈ ખરાબ ઘટના નથી, પણ બીબીએ કરેલી છોકરી જયારે ટીચર થવા તૈયાર થાય આનો મતલબ કે એના માટે જોબ તો હતી જ, પણ આ પોતે એના માટે લાયક નહોતી. ક્યાંક ઘટના એવી ઘટે છે કે તમે એક બે વાતો એવી તમારી સાથે શેર કરવી છે કે તમે એક વેમમાંથી બહાર નીકળો. ઘટના એ છે કે આપણે, મેં કીધું ને રાડો પાડી દેવી બહુ સહેલી છે, દેખાડો કરી દેવો બહુ સહેલો છે, અને કોઈ પણ ફંક્શનને બોગસ કરી નાખવું એ બહુ સહેલું છે. પણ યાદ રાખવું કે ફંક્શનને સફળ કરવા માટેની 3 મહિનાની મહેનત હોય છે બધાની ભેગી થાય ને ત્યારે, કે 3 મહિના સુધી આ યાદ કરે કે આવું આપણે કંઈ કરવું છે, આ હોલ બુક કરવો, આટલા લોકોને બોલાવવા, કેવી રીતે, આ બધું આખું મેનેજમેન્ટ આખું ફિટ કરે ને ત્યારે એક સફળ ફંક્શન થતું હોય છે. એક્સિડન્ટ લાઈફમાં એક જ વાર થાય છે, પણ જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેહો ને ત્યારે તમારે એલર્ટ તો રહેવું જ પડે બોસ. આપણી કઠણા એ છે કે આપણે હવે એમાં મજા કરવા માટે જન્મા છીએ. આપણે બધા કોલેજમાં જ્યારે હોય છે ને, છોકરા છોકરી વચ્ચે બ્રેકઅપ થઈ ગયું, હળવી શૈલીની વાતો કરતા કરતા વચ્ચે હાલું, કારણ કે બ્રેકઅપ થી બહુ દુઃખી છો તમે બધા, મને ખબર છે. અત્યારે તો નવા આવી પડ્યા કેવા. એક સમય અમે, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, સિરિયસલી. અને મારો જન્મ નાનપણમાં થયેલો, બનેલી ઘટના કહું કે અમે નાના હતા ત્યારે તો અમુક દુઃખ હતા જ નહીં, અમુક તકલીફો હતી જ નહીં. તમારી મને ક્યારેક ક્યારેક દયા આવે છે, બોલો, તમારે તો ફેસબુક ઉપર પ્રોપર લાઈક ન મળે તોય તમે દુઃખને ડાળિયા થઈ જાવ છો. ઓલી લાઈક ન આપી, અરે મરે. હા રાત્રે 2 વાગે લગી ભાઈડો રાહ જોવે, પોતાને કોઈના મેસેજ આવતા ન હોય, પણ ઓલી જો ઓનલાઈન છે ને એક મેસેજ કરી દે ને, મારે આ વાત કેવી છે એની સાથે જોક તો હું એમને મારા પ્રોગ્રામમાં, અત્યારે આ વાત કહેવાનું મારું કનેક્શન એ છે કે આપણે છે ને સુખને પોસ્ટપોન કરી રહ્યા છીએ બોસ. આપણી તકલીફ એ છે કે આપણું સુખ હંમેશા બીજા વ્યક્તિ ઉપર ઓરિએન્ટેડ છે, કે ઓલો માણસ મને આઈ લવ યુ કહે તો જ હું સાચી, તો જ હું સુખી, ઓલી છોકરી મારી સાથે વાત કરે તો હું સુખી. આ ગાડી છે ને રૂક્ષ્મણી, જો કદાચ ક્યારેક વાંચવાનું આવે સમય તો રૂક્ષ્મણીએ પહેલો લવ લેટર લખ્યો આ ધરતી ઉપર. કૃષ્ણને પહેલો લવ લેટર 5,500 વર્ષ પહેલા લખાણો હોય તો રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે આઈ લવ યુ, અને કૃષ્ણ મારે તારી સાથે લગ્ન કરવા છે અને તું મને આ જગ્યાએ આ મંદિરમાંથી, એ લેટર બહુ વાંચવા જેવો સમજવા જેવો છે. રૂક્ષ્મણીએ એમ કીધું કે તું મને લઈ જા, નહીતર મારો ભાઈ મારા લગ્ન કરી નાખશે. ત્યાં સુધી બરાબર હતું, પણ છેલ્લા ફકરામાં રૂક્ષ્મણી એમ લખે છે કે મારે અહીંથી જવું છે, ભાગી જવું છે, હું પાછળના રાજમહેલના પાછળના મંદિરે આવીશ, આટલા વાગે આવીશ, અને ત્યાંથી તું મને લઈ જાજે, અને આવા રસ્તેથી તું મને જો ઉપાડી જાય ને તો આપણે સલામતીપૂર્વક ભાગી જઈ શકશું. આપણે છે ને રૂક્ષ્મણી જેવા છીએ, આપણે કલ્યાણ ઈચ્છીએ છીએ, આપણું સુખ મળે આપણને, આવું ઈચ્છીએ છીએ. એટલે ભગવાનને કહે છે કે ભગવાન તમે મારું કલ્યાણ કરી દો, આવું આપણે બધા ઈચ્છીએ છીએ. પણ ભગવાનને પાછા એમ કહેતા જાય છે કે કઈ રીતે મારું કલ્યાણ કરજે. આપણી વૃત્તિ રૂક્ષ્મણી જેવી છે કે અરે ભાઈ ભગવાન છે, જો એ સ્વયં પરમાત્મા હોય, કૃષ્ણ એ સ્વયં બ્રહ્મ હોય, પૂર્ણ પુરુષોત્તમ હોય, તો એને એટલું જ કહેવાનું હોય કે મને ઉપાડી જા, ધેટ્સ ઓલ. મને સુખ જોઈ છે આટલું. પછી આપણે એવું ન કહેવાનું હોય કે મને ફલાણી છોકરી મળે ને તો જ મને સુખ મળે, મને ફલાણી ગાડી મળે ને તો જ મને સુખ મળે, મને આવી નોકરી મળે 2 લાખ રૂપિયાના પગારની તો જ ભગવાન મને સુખ થાય. એટલે યાદ રાખો, ગીતામાં કૃષ્ણને 1000 આંખો વાળો, સહસ્ત્ર અક્ષણી કીધો છે. એટલે ઈશ્વર તમારું ભલું 1000 આંખોથી જોવે છે. તમે હું મારું ને તમારું ભલું માત્ર 2 આંખોથી જોઈએ છીએ, અને આપણે દુઃખી માત્ર 2 આંખો થાય, ઘરે મોટા. પણ અનહેપી મુમેન્ટ્સ ઓફન પ્રૂવ ધેટ ટુ બી બ્લેસિંગ ઇન ફ્યુચર. તમારી ને મારી હ્યુમન બીઈંગ તરીકેની આપણી ઘટના એ છે કે આપણે અનહેપી મુમેન્ટ્સ વાળા તૈયાર જ નથી બોસ. આપણે આપણી જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ, આપણે તો રાજાના કુંવર, આપણને તકલીફ તો કેમ પડવી જોઈએ બોસ? આપણી ગાડી ખરાબ થઈ જાય એટલે આપણે સીધા ભગવાન, અરે ભગવાન તે ક્યાં પંચર પડ્યું યાર. આપણને આપણો નક્કી કરેલી હોટલમાં જમવાનું ન મળે ને વારો ન આપણો 2 કલાક મોડો, અરે ભગવાન યાર. તે કહેવાનો અર્થ કે સેજ પણ અવ્યવસ્થાથી આપણે ટેવાયેલા જ નથી, થોડીક પણ નિષ્ફળતાથી આપણે ટેવાયેલા જ નથી. ત્યારે મને એક નાનકડો વિષય આપવામાં આવ્યો છે, નિષ્ફળતાને પહેલે પાર. મારે એટલું જ ખાલી જાણવું છે, તમારી પાસેથી જાણવું છે. એમાંથી અહીં 1, 2, ત્રીજી ને ચોથી રોમાં 5મો નંબર. યસ બેટા, ઉભે થશો 1 મિનિટ, ઉભા હિંમત રાખો. તારા મતે, સાયલેન્સ, તારા મતે સફળતાની વ્યાખ્યા તું શું આપે છે? ડેફિનેશન ઓફ સક્સેસ તારા
તારા માટે એનો અવાજ સાંભળજો. સફળતાની વ્યાખ્યા. હા, માઇક છે ભાઈ? હા, આવો ને. હલો, દે. હા છે, એની પાસે છે. દે દે દે, ઈ દે ભાઈ, બે હું કામ દેવા જોઈએ? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? તારા મનમાં જે વ્યાખ્યા હોય. આપણે આપણી લાઈફમાં આપણા ખુદના પગ ઉપર થઈ શકીએ. પગ ઉપર ઉભા રહી એટલે સફળતા મળે. પાછળ માઈક આપને, તારી પાસે ચશ્મા વાળાને. તારા મતે સફળતાની વ્યાખ્યા શું છે? આપણે જે પોતાની જિંદગીમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તે મેળવી લઈએ સફળ. ઈચ્છતા હોય એ મળી જાય એનું નામ સફળ. 400 નંબર કોટી પહેરી છે ને આપને કોટી પહેરી છે. શાંતિ સાંભળજો. એકે કીધું કે પોતાના પગ ઉપર ઉભર થાય એનું નામ સફળતા. બીજાએ કીધું કે આપણે ઈચ્છતા હોય એ આપણને મળે એટલે આપણે સફળ. યસ. આપણે જે નો ઈચ્છતા હોય ને આપણે મળે સફળતા. મેહુલભાઈ અઘરા તો છે જો તમારા ભાઈબંધ. તમને હા, તારા મતે એવું જરૂર નથી હો કે એનાથી જુદી વ્યાખ્યા આપ. તારા મનમાં જે હોય મને પ્લીઝ સાચો જવાબ જોઈએ. કોઈ વર્ક કરતા હોય એના ઉપર આપણે પૂરો કોન્ફિડન્સ હોય અને જે આપણે પ્રાપ્ત કરી લઈએ, જેની ઉપર આપણે કોન્ફિડન્સ હોય અને આપણે પ્રાપ્ત કરી લઈએ. યસ બેટા, તું. હા, તારા મતે જે સફળતાની વ્યાખ્યા હોય, જે આપણે ઈચ્છતા હોય અને એ થઈ જાય ને એ સફળતા. જે આપણે ઈચ્છતા હોય. આનો મતલબ એક સુર આવે છે તમારો કે જે ઈચ્છતા હોય બધા કંઈક ને કંઈક ઈચ્છો છો, રાઈટ? યસ ઓર નો? યાદ રાખજો, આ માઇક જે મારા હાથમાં છે, આ સ્ટીરિયો તમે જે જોઈ રહ્યા છો, આ ખુરશી અહીં પડી છે, આ ફ્લેક્સ બેનર અહીં પડ્યું છે, આ હેલોજન છે, આ સીટ ઉપર જે તમે બેઠા છો, આ મોબાઈલ જે તમારા હાથમાં છે અને આ બટન માઇક જે મેં પહેર્યું છે, આ બધી જ વસ્તુઓ કોકની ઈચ્છાનું પરિણામ છે. આર યુ બિલીવ? કોકે પેલા વિચાર્યું કે બોસ આવી હેલોજન બનાવવી જોઈએ, આ નાના નાના ટ્યુબલાઇટ થી મેર નથી પડતો. કોકે વિચાર્યું કે આવું માઇક બનવું જોઈએ કે જ્યાંથી અવાજ બધા સુધી પહોંચી શકે. વાયર વાળા પેલા આવ્યા હશે, પેલા મોટા બધા બંદૂકના નાળચા જેવા. પછી એમાં અપગ્રેશન આવ્યું. જેમ પેલો મોબાઈલ હતો એ તમને ખબર છે ને કે નોકિયા 3310 હતો, એ ખોડિયારમાં ફળા પાસે રાખ્યો હોય માતાજી જેવો લાગે આપણને. પછી અપડેટ થતા ગયા, પછી એમાંથી આઈફોન આવી ગયો, હવે એક આઈફોન ની ખાલી વોચ આવી ગયો. અપડેશન આવે. પણ આ બધી જ વસ્તુઓ જે તમે જોઈ રહ્યા છો, આ સ્ટીરિયોથી માંડીને, આ ઓડિટોરિયમથી માંડીને, આ ખુરશીથી માંડીને, આ સૂટથી માંડીને, તમારી કે મારી પાસે જે કોઈ વસ્તુ છે એ કોઈની પણ એક બર્નિંગ ડિઝાયરનું પરિણામ છે. યસ ઓર નો? બર્નિંગ ડિઝાયર વગર આ દુનિયામાં કોઈ ઇન્વેન્શન થતું નથી. આ ક્લિયર કટ યાદ રાખજો. કઠણાઈ છે સાહેબ તમારી મારી બધાની કે આપણી અંદર ઈચ્છા શક્તિ જ ખલાસ થઈ ગઈ છે. આપણે એવી રીતે હારી ચૂકેલા છીએ. આપણી આજુબાજુમાં એવા 2-3 માણસો હશે જ, 2-3 આખા ગ્રુપની અંદર એક છોકરો કે છોકરી એવી હોય કે જે રોજ હવાના પોરમાં નેગેટિવ. આ તો છે ને હવે આપણે મરી રહેવાના, નોટબંધી થઈને હવે કાંઈ નોકરી ન મળે આપણને. માંડ નોટબંધીમાંથી બહાર નીકળો એટલે આવે કે હવે છે ને આ બધું જીએસટી નું આવ્યું ને હવે તો નોકરી ન જ મળે. પછી આપણે પ્રોબ્લેમ જ ગણાવી. અમુક લોકો તમે જોજો પ્રોબ્લેમ જ ગણાવતા હશે. મારી બાજુમાં, ઘરની બાજુમાં કાકા છે, એ 24 કલાક વિચાર્યા જ કરે. મેં કાકા આટલું બધું શું વિચારો? આના કરતા વિચારો માટે માણા રાખી લ્યો. કાકાએ છાપામાં ગુજરાત સમાચારમાં જાહેરાત આવી, વિચારો માટે મારે ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે. એક જણો આવ્યો કે કાકા મારે શું કરવાનું? તો કે બસ તારે મારા માટે વિચારવાનું. બોલો કે મારો પગાર? તો કે તારો પગાર 10,000 રૂપિયા. તો જુવાન કે કાકા તમારો પગાર 5,000 છે ને તમે મને 10,000 કેમ આપશો? એ કે એ વિચાર. તારી નોકરી શરૂ થઈ ગઈ પેલા. મારો મુદ્દો એ છે કે આપણે વિચારો કરીએ છીએ નકરા. તમે પણ અત્યારે વિચાર કરતા હશો કેવા દીવાની ખ્યાલોમાં રાચવાનો. જુવાનીના એક સમયમાં એ આની એક મસ્તી, આની મજા હોય છે. આપણી પાસે ગાડી આવી જાય ને, આપણે પાયલોટ થઈ જાય ને, આપણે સરસ મજાની મર્સિડીઝ હોય ને, આ બધા વિચારો આવે. 5-10 કરોડનો બંગલો હોય ને, બધાને જલસા જ જોઈએ છે સાહેબ. કોઈ દુઃખના વારસદાર થવા તૈયાર જ નથી. મારો મુદ્દો હતો, કોઈ એમ કે છે કે સુખ પોતાના પગ ઉપર ઉભા રહીને મળે, કોઈ એમ કે છે કે સુખ પોતાની ઈચ્છા હોય ત્યારે મળે. એકાદ ભાઈને એમ પણ કીધું કે ઈચ્છા ન હોય એવું, એટલે સરપ્રાઈઝ સુખ કે છે કે ભાઈ ઈચ્છતા ન હોય એટલે કે ઈચ્છતા ન હો તમે એવું કઈ મળે એને સુખ કેવું હોય તો એની પર્સનલ વ્યાખ્યા હોય. મારી વ્યાખ્યા નાનકડી એટલી છે, સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. યસ ઓર નો? સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. એન્ડ નાઉ યાદ રાખજો, એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ. એગ્રી થાવ છો તમે? તમે એ તો વિચારી શકો છો ને કે સાંઈરામ દવે જેના નામ
ટિકિટ શો આખા ગુજરાત અને ગુજરાતની બહાર આખી દુનિયામાં 31 દેશ ફરેલો માણસ છું સાહેબ. હું મારી વાત એટલે કરું છું કે અત્યારે હું તમારી સામે ઊભો છું. મારા કોઈ હમની અભિવ્યક્તિ નથી. 3 પાસપોર્ટ મેં પૂરા કર્યા. 3 દિવસ પહેલા જ્યારે મેહુલભાઈ આ કાર્યક્રમ માટે મને 15-20 દિવસ પહેલા યાદ કર્યો ત્યારે હું અમેરિકા હતો. અમેરિકાના 9 રાજ્યોમાં ટિકિટ શો કર્યા. ત્યાર મુદ્દો એટલો છે ખાલી કે ગામડાની સરકારી નિશાળમાંથી નીકળેલો એક માણસ આખી જિંદગી અમરનગરની ધૂળની નિશાળમાં ઉભો રહી અને જ્યાં પ્લેન નીકળતું ને તે આમ જોયા કરતો, એ ગયું, એ કેવું સરસ. લાઈફમાં એક વખત મૂચે હાથ પ્લેનમાં બેસીશ અને આમ દુનિયા જોવી છે. યાદ રાખો કે બર્નિંગ ડિઝાયર વગર કોઈ દિવસ સફળતા મળતી જ નથી. તમારી મહેનત ગમે એવી હોય. મુદ્દો એટલો કહી દઉં કે તમે ગમે એટલા હોશિયાર હો, ગમે એટલી ડિગ્રી હોય સાહેબ. મારી ડિગ્રીથી કોઈને મતલબ છે? કોઈ મેહુલભાઈને પૂછ્યું, અહીંયા કોઈ કેમ્પસ ડિરેક્ટરને, પ્રિન્સિપાલને પૂછ્યું કે સાઈ રામદેવ ગ્રેજ્યુએટ હોય તો જ અમે આવશું, અધરવાઇઝ વી આર નોટ કમિંગ. ઓકે, અમિતાભ બચ્ચનનું ફિલ્મ જોવા જાઓ છો ત્યારે તમે પૂછો છો સાહેબ કે અમિતાભ બચ્ચનને સાયન્સમાં કેટલા માર્ક હતા? તમારે AR રહેમાનનું ગીત સાંભળો છો ત્યારે એ ક્યાં પાસ થયો હતો, એ ક્યાં નપાસ થયો હતો, કઈ સ્કૂલમાં ભણ્યો હતો, એ કોઈ મતલબ જ નથી સાહેબ. તમને એટલી ખબર છે કે આ માણસો કોઈ એક મુદ્દા ઉપર ટેલેન્ટેડ છે. આખા રાજકોટમાં સાહેબ ચંદુના ગાંઠિયા ખાવા જાય છે, જોકરના ગાંઠિયા ખાવા જાય છે, ચંદુભાઈની ભેળ ખાવા જાય છે. ની સર્ટિફિકેટ નથી માંગતા કે BBA છો, અત્યારે અમે નહીં ખાઈ તારી ભેળ, બીકોઝ અમે BBA માં ભણીએ છીએ. ઓકે, BBA વાળા BBA ની જ ભેળ ખાશે. આવું કઈ તમને એટલી ખબર છે કે બોસ આ ભેળ ભૂકા કાઢી નાખે એવી બનાવે છે, આ ઢોસો ભૂકા કાઢી નાખે એવો બનાવે. કોઈ પણ એક વસ્તુના માસ્ટર્સને આપણે ફોલો કરીએ છીએ અને સફળ થાય છે. એ તો મારે તમારે સ્વીકારવું જ પડે કે એક ડોક્ટર જેટલું કમાય છે એટલું જ રાજકોટમાં પાણીપુરી વાળો કમાઈ લે છે. હારો એક હારો પાઉંભાજી વાળો કમાઈ લે છે. હારો હોટલ મેનેજમેન્ટમાં હોટલ ચલાવવા વાળો એક IPS જેટલું કે IAS જેટલું કમાઈ લે છે. એ તો તમે માનો છો કે નહીં? યસ ઓર નો? તો સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ ધ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ ધ બેડ એક્સપિરિયન્સ. પણ આપણી તકલીફ એ છે કે આપણે બેડ એક્સપિરિયન્સ માટે તૈયાર જ નથી બોસ. આપણે આપણી જિંદગીમાં બેડ એક્સપિરિયન્સ આપણી યાર થાય એટલે ભાંગ તૂટી ગયા. એક છોકરી બ્રેકઅપમાં ના પાડી દે એટલે ભાઈ સીધો પંખે લટકી જાય. થાય છે ને આવું? છાપાઓમાં જોઈ છે કદાચ, આમાંથી તો કોઈ નહીં કરે. આ 1 કલાકની મારી વાત સાંભળ્યા પછી હું તમને ચેલેન્જ આપું બોસ, તમે જિંદગીમાં કોઈ દિવસ ડિપ્રેશનમાં નહીં આવો જો મારી વાતને ફોલો કરશો તો. મારી છે એટલે નહીં, આ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આ વાતને ફોલો કરો, જિંદગીમાં તમે કોઈ દી સુસાઇડ નહીં કરો, ગેરંટી આપું. કારણ કે આપણે દુઃખ માટે, તકલીફ માટે ટેવાયેલા જ નથી અને એના માટે આપણે તૈયાર જ નથી. આપણને તો સુખ જ મળવું જોઈએ બોસ. આપણી એબિલિટી કેટલી છે, આપણી હેસિયત કેટલી છે, ખરેખર આપણા બાપા કેવી રીતે જીવ્યા છે. આમાંથી મારે ખાલી એક જ સવાલ પૂછવો છે કે જેના બાપા ગાડી લઈને કોલેજ કરવા જતા હોય એવા હાથ ઊંચા કરો તો ખાલી. ગાડી લઈને જેના પપ્પાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, એક પણ હાથ ઊંચો નથી થયો સાહેબ. યાદ રાખજો, ગાડી 4 વ્હીલ લઈને ગ્રેજ્યુએશન કરવા ગયા હોય અથવા તો કોલેજમાં ભણ્યા હોય એવાનો એક મારા પપ્પા પણ નહોતા. બોસ મુદ્દો એટલો છે કે મારા ને તમારા પપ્પા ઘણા બધાના મિત્રો એવા નોન ગ્રેજ્યુએટ હોય, એવા મિત્રો જેના પપ્પા કે મમ્મી નોન ગ્રેજ્યુએટ હોય, હાથ ઊંચો કરો જરા. 90%. સી ધ નંબર્સ. 90% છોકરા કે છોકરીઓના પપ્પા નોન ગ્રેજ્યુએટ છે અને એ તમને ભણાવી રહ્યા છે એટલા માટે કે એ જ્યારે હતા ને ત્યારે ઘરની જવાબદારી એની માથે હતી, એની પાસે પૈસા નહોતા, વ્યવસ્થા નહોતી અને ઘર ચલાવવા માટે એને કામે ચડી જવું પડ્યું હતું. સાહેબ કેટલા બધા સપનાઓ લઈ અને તમારા મા બાપ તમને ને મને કોલેજમાં મૂકે છે. મારી છોકરી કે મારો છોકરો કાંઈક બનીને આવે ને તો આખા કુટુંબનો તારણહાર બને અને એ છોકરો સિગરેટ પીવામાંથી ઊંચો નથી આવતો. ઈ છોકરાને ગામ આખાઈની લાયકું કરવામાં અને અંગૂઠા મોકલવા સિવાય ક્યાંય ધંધો જ નથી. ફેસબુક અને વર્ચ્યુઅલ વર્લ્ડ એવો ઉપાડો લીધો છે કે દર 7મી મિનિટે હું ચેક કરું છું. દર 7મી મિનિટે અહીં બેઠા બેઠા કેટલાય જણાએ અત્યારે 4-5 વખત મોબાઈલ જોઈ લીધો. કઈ છે નહીં ને આમાં? હવે તારામાં કઈ નથી, તારા મોબાઈલમાં શું હોય? કઈ છે નહીં ને. આ છે ને આપણે રોગ થઈ ગયો છે, રીસર આમાં કઈ છે. અને વોટ્સઅપ જેદુના આવ્યા ને તેદુના તો હું ગેરંટી કહી શકું દાદ, વોટ્સઅપમાં અને નાનકડા બચ્ચાના બાળોતિયામાં, રિપીટ, વોટ્સઅપમાં અને નાનકડા છોકરાના ડાયપરમાં એટલી બધી સામ્યતા છે કે દર 10 મિનિટે ચેક કરવું પડે. કાંઈ છે નહીં ને? કાંઈ છે નહીં ને?
એટલે વર્ચ્યુઅલ વર્લ્ડ ખરાબ છે આવો મારો કોઈ દાવો નથી સાહેબ, પણ હું ખાલી તમને વિવેકપૂર્વકનો ઉપયોગ કરી રહ્યો છું. મારા ઘરની બાજુમાં તો એક ભાઈનો હાથ 1.5 ફૂટ લાંબો થઈ ગયો, નથી મળતો. મને ફોન આવ્યો પછી મારા ફેમિલીને, તો મને કે તમારે કંઈક મહેનત કરો ને, મદદ કરો ને. મેં શું કર્યું, રોહનનો આવડો પાસપોર્ટ ફોટો લીધો અને નીચે મારા હાથે લખ્યું કે રોહન જગદીશચંદ્ર ઉપાધ્યાય, ઉંમર વર્ષ 9, લાલ ટી શર્ટ પહેરેલું છે, ખોવાયેલો છે, તાત્કાલિક મળે તો અહીં આ મોબાઈલ ઉપર ફોન કરવા વિનંતી, લાવનારને 5,000 રૂપિયા, સમાચાર આપનારને મળશે, એમ કરીને મેં 2000 વોટ્સઅપના ગ્રુપ હોય મારા એમાં મોકલી દીધું. બંબાટ કરતું. વોટ્સઅપ તો ગયું, વોટ્સઅપ ગયું, છોકરો તો 2 કલાકમાં એની મેળે પાછો આવતો રહ્યો. વોટ્સઅપ પાછું આવે, છોકરો એકદમ 2 કલાકમાં એને ભાઈબંધની ઘરે હતો અને ત્યાંથી પાછો આવી ગયો. પછી બીજે દિવસે સવારના પોરમાં છોકરો નિશાળે ગયો ને તો દૂધવાળો જોઈ ગયો કે આ રોહન નથી જાતો, 5,000 રોકડા જાય છે. ઉપાડીને લઈ આવ્યો, હાલ્યો જગદીશભાઈ લાવો 5,000. ઓલે કે ભાઈ મારો છોકરો મળી ગયો, એમ નો હાલે, તમારે દેવા જ પડે, નકરાને પાછો લઈ જાવ. હું ગયા હા વાત જવા દો. એટલે 70,000માં રોહન સવારથી સાંજ સુધીમાં 22 જણા મૂકવા આવ્યા એને. વાહ. અને પછી ત્રીજે દિવસે રોહનને ગળામાં પાટી પહેરાવી. એને પપ્પા એને લખ્યું કે હું મળી ગયો છું. હવે મને જો તમે ઘરે મૂકવા જાશો તો મારા પપ્પા તમને 1000-1000ની જૂની નોટ આપશે. મારો મુદ્દો અહીંયા હતો અડતા હસતા કે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ પેઢી વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ એવી ઘૂસી ગઈ છે કે એના માટે ફેસબુક ઉપર નવા દુઃખ આવી ગયા ને. આપણે મોબાઈલ બેટરી નથી, ચાર્જર નથી, મને વોટ્સઅપ પર કોઈના ફેસબુક ઉપર લાઈક નથી આવતી. સાહેબ મને એક લીટીનો જવાબ આપો ભાઈબંધ, દાઢીવાળા મિત્ર, તારે અહીંયા હેમુગડી હોલમાં આ પ્રોગ્રામ આવ્યો છે, બહાર નીકળતા તારે કોકની યાર ઝઘડો થાય, ફેસબુક ઉપર કેટલા જણા છે તારી સાથે લાઈક કરે છે? કેટલા જણા? સાચું કહેજે, કેટલા જણા લાઈક કરે છે? રોજની લાઈક એક ફોટાની કેટલી છે તારી? 200-250. કેટલા મિત્રો છે તારા વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર? અંદાજે 1800 ફ્રેન્ડ્સ તારા છે. હેમુગડી હોલની બહાર નીકળતા તારે એક આરે માથાકૂટ જોરદાર થાય, એ 1800 માંથી એક દીકરો તને બચાવવા આવશે ના? અહીંયા આ તારી ભેગા છે એ તને કામ લાગશે ને? આ લાગશે ને? તો આને સાચવને. અઢારસો જણા રાજી દુબઈમાં બેઠો કોઈ છોકરો, મલેશિયામાં બેઠેલી કોઈ છોકરી આપણને લાઈક કરે, એના માટે ટાઈમ તમે સ્પેન્ડ કરો છો, એના કરતા તમારી આજુબાજુમાં છે ને, યાદ રાખજો જિંદગીના બેસ્ટ ફ્રેન્ડ્સ તમારી સાથે તમારા કોલેજમાં તમારી ભેગા ભણી રહ્યા છે. આ સમય પાછો નહીં આવે દોસ્ત. જેમ ઓલા 3 ઇડિયટમાં કીધું તું, ખબર છે ને કરીનાને, કે આ યાદ રાખજે મળવા જવાનું છે ઓલાને ભાઈબંધને આમિર ખાન, વાત થઈ ખબર છે ને, અત્યારે કે તને યાદ રહેશે 10 વર્ષ પછી કે ગાડી તૈયાર હતી ભાગીને. એમ 10 વર્ષ પછી જયારે તમે મારી વાતને યાદ કરશો ને કે સાંઈરામ દવે HN શુક્લા કોલેજના પહેલા સેમિનારમાં આવીને કહી ગયો તો 1 કલાકની અંદર, પણ સાલું ત્યારે મહિના નહીં. આ મિત્રો જે તમે મળ્યા છો, જે સમય અત્યારે તમે વિતાવી રહ્યા છો, આ જિંદગીનો બેસ્ટ સમય છે સાહેબ. આ પૂરો થશે ને, તમને એમ હોય કે આ BBAની એક્ઝામ છેલ્લા વર્ષમાં આપણે પેપર આપીએ એટલે આપણી એક્ઝામ પૂરી. ના, 10મા 12મા કે કોલેજની છેલ્લી એક્ઝામ પૂરી થાય છે ને સાહેબ, પછી જિંદગીની સાચી એક્ઝામ શરૂ થાય છે. કારણ કે તમે જે મેળવું છે એને પછી તમારે માર્કેટમાં વેચવાનું છે કે હું આટલો હોશિયાર છું, મારામાં આટલી આવડત છે સાહેબ. મને એક સાહેબ બાપુજીના પૈસે સિગરેટના 3 પાકીટ પૂરા કરી નાખવા બહુ હેલી વાત છે. પોતાના ખર્ચે બીડી ન લેવાય, એક બીડી નો લઈ શકાય સાહેબ, કારણ ખબર પડે કે આ સાલો પરસેવો ઉતરી જાય છે, ત્યાં પૈસા આવે છે. ફરીને કહું છું તમને કે તમારા વર્ચ્યુઅલ વર્લ્ડના મિત્રોમાં એટલી બધી સેલ્ફી, દર 7મી મિનિટે સેલ્ફી મેં કીધું ને મોકલે. ઘણા તો જમવા જાય ને તો ઇમ્પિરિયરમાં પેલા જેવું મંચુરિયન આવે ને એટલે એનો ફોટો પાડીને મોકલે, પછી ગ્રીન ચીલી સોસ આવે એટલે એનો ફોટો પાડીને મોકલે, પછી પનીર ટીકા મસાલા આવે એટલે એનો ફોટો પાડીને મોકલે, પછી જીરા રાઈસનો ફોટો આવે, પછી લીંબુ પાણીનો ફોટો આવે. સારું છે અહીંયાથી અટકી જાવ છો, નથી સમજાણું ઘણાઈને. હજી આની સેલ્ફી નથી આવતી ને. આહા,
આને તમે અપડેશન ગણો છો, આને તમે એમ ગણો છો કે તમે બહુ મોડર્ન થઈ ગયા. સાહેબ, ફરીને યાદ કરાવું છું, વર્ચ્યુઅલ વર્લ્ડનો વિવેક ઉપયોગ જો ન આવડે તો ગેરંટેડ તમે લોકો નિષ્ફળ થવાના છો. કારણ કે તમારો સમય જે પુસ્તકો વાંચવામાં જાવો જોઈએ, જે ફ્રેન્ડ્સને હું એવા મિત્રો જોઉં છું કે વડલાની હેઠે ચારેય બેઠા હોય છે અને ચારેના મોબાઈલમાં કોકની હારે મંડાણા હોય છે. મતલબ જે મજા વડલાની હેઠે બેહીને વડલાની એકાદ કોયલ બોલી રહી છે, વડલાના પાંદડું હલી રહ્યું છે, હવાને મહેસૂસ કરવાની છે. દોસ્ત, વર્ષો વયા ગયા કે નદીમાં અડધા પગ બોલીને તમે તમારી જાત સાથે બેઠા જ નથી. વર્ષો વયા ગયા કે ગુલાબનું ફૂલ તમારી સોસાયટીમાં ક્યાંક ખીલું હોય કુંડામાં, એની માથે હાથ મૂકીને તમે એને આઈ લવ યુ કીધું. કઠણાઈ એ છે કે તમે કોઈક વ્યક્તિને આઈ લવ યુ માં જ હલવાયેલા છે. પણ એક ગુલાબનું ફૂલ તમારી સામે મુસ્કુરાઈ રહ્યું છે, સૂરજનું પહેલું કિરણ પડે છે અને ત્યારે એ સૂરજનું કિરણ તમને જે ઉર્જા આપે છે એ ઉર્જા ઝીલવા માટે તમારી પાસે ટાઈમ જ નથી બોસ. એટલે ફરીને કહું છું કે તમારા વર્ચ્યુઅલ વર્લ્ડ કરતા આ એકચ્યુઅલ વર્લ્ડ તરફ જેટલા ઝડપથી આગળ વધશો તો સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. બોલો, સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ. હવે બેડ એક્સપિરિયન્સ માટે આપણે તૈયાર નથી ને, એ આપણી સૌથી મોટી કઠણાઈ છે. આજના સેમિનારમાંથી એટલું જ આપણે શીખવાનું છે, એટલું જ ખાલી શીખવાનું છે કે બેડ એક્સપિરિયન્સ જ્યારે પણ થાય ને ત્યારે એક પોઝ લઈ લેવાનો છે. પોઝ લઈ લેવાનો. ભાઈને કે ને, ભાઈ ફોનમાં કહી દે ને હમણાં શું બીજી, પછી મળીએ આપણે યાર. હા, મને ખબર છે તારે કોઈક ઉતાવળું થતું હોય ને બહાર. હવે આવી જાય ને બહાર. મને હારી તમારી ખબર બહુ હોય ને, જુવાન પેઢી. પણ મારો મુદ્દો એટલો છે સાહેબ કે બેડ એક્સપિરિયન્સ કોની આપણે કઠણાઈ છે કે સફળતાની વાત પણ નિષ્ફળ માણસો પાસેથી સાંભળતા નથી. મેહુલભાઈ, સફળતાની વાત પણ સફળ માણસો પાસેથી સાંભળવા તૈયાર છે દુનિયા. યાદ રાખજો, નરેન્દ્ર મોદી એક ચા વાળામાંથી વડાપ્રધાન બને છે એટલે આખી દુનિયા એની નોંધ લે છે. LK અડવાણી કેવી રીતે ન બન્યા એના લાઈફમાં કોઈને રસ નથી. આપણી સામે બનેલી ઘટના છે, એ પણ એના જ ઉમેદવાર હતા. પણ LK અડવાણી કેવી રીતે ન બન્યા, શું ઘટના ઘટી કે LK અડવાણી વડાપ્રધાન ન બની શક્યા, એનો ક્યાંય ઇતિહાસ નથી અને ક્યાંય લખાવાનો પણ નથી. પણ નરેન્દ્ર મોદી કેવી રીતે વડાપ્રધાન બન્યા, યાદ રાખજો, ઇતિહાસ હંમેશા રાજાઓના હોય છે, પ્રજાના ઇતિહાસ નથી હોતા, નિષ્ફળતાના ઇતિહાસ નથી હોતા. બોલ, એટલે તમે લાઈફમાં ફેલ જશો. કદાચ 8 નહીં 10 છોકરીઓને તમે પ્રપોઝ કરશો અને 10 માંથી 9 તમને તમાચા મળશે અને એના કે ઇતિહાસ નહીં લખાય ફરીને. પણ લાઈફમાં તમે કોઈ નંબર ઉપર બેઠા હશો, તમે કોઈ કોલેજના ડીન તરીકે બેઠા હશો, તમે કોઈ મોટી ઔદ્યોગિક એકમના CEO તરીકે બેઠા હશો, સફળ થશો ને તો જ લાઈફમાં આખી દુનિયા તમારા નામની તાલી પાડશે. બાકી નિષ્ફળ માણસોના નામ કોઈ રસ જ નથી, કારણ કે કોઈને નિષ્ફળ થવું જ નથી. આ દુનિયામાં કોઈને નિષ્ફળ થવું નથી અને સફળતાની ચાવી ગોતી રહ્યા છે બધા કે શું કેમ સફળ થવાય. બોસ, આનું ક્યાંય ગુરુ મંત્રો છે નહીં. કોઈ ઇસ્કોન મોલમાં કે રિલાયન્સના મોલમાં સફળતાનું કોઈ ટોનિક મળે છે કે એ તમે ઇન્જેક્શન માર્યો એટલે હવે આપણે સક્સેસ? આવું તો પોસિબલ જ નથી સાહેબ. ફરીને કહું છું કે 22 વર્ષના ઉજાગરા આ 4 ફૂટના અંતર કાપવામાં મને લાગ્યા છે. તો તમારે પણ એ ધીરજ સાથે હાલવાનું છે. નિષ્ફળતાના પ્રયોગો, નિષ્ફળતાને ઉજવવાનું ભૂલાઈ જાય છે આપણે તો. તરત જ બ્રેકઅપ થાય એટલે સુસાઇડ થાય, જરાકમથી આપણને કઠણાઈ આવે, હરખા પેપર ન જાય અને ધાયરા માર્ક ન આવે એટલે ડિપ્રેશનમાં આપણે પછી ઊભા નથી થતા. હવે મને આ કોણ નોકરી આપશે, મને આટલા ઓછા માર્કે, મેં તો આટલી મહેનત કરી હતી. છેવટે આપણે ભાંડવા માંડીએ છીએ ઓફિસરોને, અધિકારીઓને, કાં તો છેલ્લે ભગવાન મેં આટલી મહેનત કરી હતી મને માર્ક ન આપ્યા. એક ઘટના ઘટી હતી જે મારે તમારી સાથે શેર કરવી છે. 10મા ધોરણનું રિઝલ્ટ આવવાની તૈયારીમાં, ત્યારે મોબાઈલ આટલા આગળ નહોતા, ફોન પણ નહોતા અને ત્યારની વાત કરું છું. અને લેન્ડલાઈન ફોન ખાલી ચાલુ અને એક દીકરાએ કીધું, પપ્પા આજ મારું રિઝલ્ટ છે આપણે સ્કૂલેથી. હા બેટા, કે હું સાંજે આવીશ ને, મુંબઈમાં રહેતા હતો આ પરિવાર, કે હું સાંજે આવીશ ને ત્યાં તારું રિઝલ્ટ લેતો આવીશ. કે પપ્પા પણ મને તો સાંજે ખબર પડશે ને. હા બેટા, પણ હું 6 વાગે આવી જઈશ ને. 6 વાગે આવીને પછી આપણે જે રિઝલ્ટ આવ્યું હશે ને એ આપણે સરસ મજાની પાર્ટી કરશું. ઓકે, તો હું 6 વાગ્યા સુધી રાહ જોવાની. તો હા બેટા, 6 સુધી તારે રાહ જોવી પડશે. કોઈ કોમ્યુનિકેશનની ત્યારે ઘટના હતી નહીં. સાંજે 6 વાગ્યા સુધી છોકરાએ રાહ જોઈ. 10મા ધોરણનું રિઝલ્ટ ઇન્ટરનેટ ઉપર ત્યારે મુકાતું નહોતું અને બાપ 6 વાગે આવ્યો. 6 વાગે આવ્યા પછી માર્કશીટનું પપડું આમ હાથમાં, કમ ઓન બેટા, કોંગ્રેચ્યુલેશન, ચાલો આપણે પાર્ટીમાં જઈએ છીએ, આપણે હોટલમાં જઈએ છીએ. હા, છોકરો રાજી થઈ ગયો. પાર્ટીમાં ગયા, હોટલમાં એના 2-3 ફ્રેન્ડ્સને બોલાવ્યા, 2-3 ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા. 15 જણાની પાર્ટી થઈ, કેક કાપી, જમી લીધા પછી, બિલ આપી દીધા પછી છોકરાએ કીધું કે ડેડી મારી માર્કશીટ તો બતાવો, આઈ વોન્ટ ટુ સી માય માર્કશીટ. માર્કશીટ તો બતાવો મારી. એટલે માર્કશીટ આમ કરીને આમ છોકરાના હાથમાં આપી. 10મા ધોરણની પરીક્ષા આપનાર છોકરાએ આમ કરીને આમ પોતાની માર્કશીટ જોયું તો 3 વિષયમાં ફેલ હતું.
એ તારે માગવી પડે, મારે માગવી નહીં પડે. પેલા અહીંયા મારશે, હારી વાત લાગશે તો આપશે. 3 વિષયમાં ફેલ છોકરો, એટલે એ કે પપ્પા હું ફેલ થયો છું, અને વાય યુ આર ગિવિંગ પાર્ટી. એટલે ત્યારે એ બાપે એ છોકરા માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા આ દુનિયામાં સફળતાને જ ઉજવવાની ન હોય, નિષ્ફળતા પણ ઉજવતા શીખ. તું ફેલ થયો તો શું થઈ ગયું? જો તારી સફળતામાં મારી તાલી હોય તો તારા નિષ્ફળતામાં પણ મારો ટેકો હોય જ. તું મારો દીકરો મટી નથી જાતો. કાંઈ તું 2 કે 3 વિષયમાં ફેલ થયો, કાલે સવારે તું કોઈ મોટી ધંધાની ડીલ કરે ને એમાં 2-5 લાખમાં ફેલ થઈ જાય, એટલે તું મારો દીકરો છો અને હું તારો હાથ પકડી અને 1 લાખ માણા તારી હામાં હશે ને ત્યારે તારો બાપ તારે ઉભો હશે. કારણ તું મારું સંતાન છો. તું સફળ થાય કે નિષ્ફળ થાય એ તો તારે શીખવાનું છે કે હવે તારે આગળ કેવી રીતે હાલવું. પણ તું મારો દીકરો મટી નથી જાતો. તારી છોકરાની આંખમાં આંસુ હતા કે ડેડી આ પહેલી ને છેલ્લી વાર તમે મારી લાઈફની કોઈ સફળતાને બદલે નિષ્ફળતા સેલિબ્રેટ કરો છો. હવે જિંદગીમાં હું તમને કોઈ દિવસ નિષ્ફળતા સેલિબ્રેટ કરવાનો મોકો નહીં આપું, અને હું દુનિયાનો એવો મોટો માણસ થઈને બતાવીશ. માણસ એટલે બીજો કોઈ નહીં, ભારતના બોલિવૂડનો સૌથી મોટો કેરેક્ટર એક્ટર અનુપમ ખેર પોતે. જે એની અત્યારે એકેડમી ચલાવે છે, એની એકેડમીમાંથી, ટેલેન્ટ એકેડમીમાંથી, એની એક્ટિંગ એકેડમીમાંથી કેટલા બધા આર્ટિસ્ટો હિન્દુસ્તાનના બોલિવૂડને મળ્યા છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે કોઈ દિવસ માની જ ન શકો, વિચારી જ ન શકાય કે આઈન્સ્ટાઈને પહેલી વખત જ્યારે કાંઈક પ્રયોગ કર્યો હશે ને એમાંથી સીધો પાયથાગોરસનો નિયમ લખીને, આવું માનો છો તમે? એમ પહેલી વખત ન્યૂટન માથે સફરજન પડ્યું હશે, હું એ પહેલા આપણા બાપ દાદા માથે નહીં પડ્યા હોય સાહેબ? ઇન્ડિયામાં સફરજન હેઠે જ પડતા હતા ને કઈ? ભારતમાં કઈ સફરજન ઉપર પડ્યા રહેતા હતા? યોગથી આવું તો હતું નહીં. ન્યૂટનના ગતિના ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને આપ્યો. ભારતમાં સફરજન હેઠે પડતા હતા, પણ સફરજન હેઠે પડતા ભેગા આપણા બાપ દાદા ખાઈ જતા હતા. એ કોણ કાશ કરે કે કરશે આફુડો ન્યૂટનનો? આપણા વડીલો ખાઈ ગયા. અને ન્યૂટન માથે જયારે સફરજન પડ્યું ત્યારે ન્યૂટને વિચાર્યું કે સાલું આમ કેમ? આ કઠણાઈ એ જ સાહેબ કે આપણને પ્રશ્ન જ નથી થતો. અત્યારે તમે જે ભણો છો એ ભણવામાં 35 મિનિટનો, કેટલા 45 મિનિટનો પીરિયડ હોય છે તમારે? 45 મિનિટનો પીરિયડ હોય. 45 મિનિટમાં જે પ્રોફેસર આવે છે એ પ્રોફેસર કરતા તમે તમારી જાતને બહુ સ્માર્ટ સમજો છો. આપણે એટલે ભાઈ આ વેમ ખાલી 3 વર્ષ પૂરતો જ રહે. બહાર પડીશ ને ત્યાં આ સાહેબ તને એવા યાદ આવવાના. હા, જયારે તને 3 કંપનીમાંથી ના પાડવામાં આવશે કે કેમ્પસ ઇન્ટરવ્યુની અંદર બોસ ન ચાલે, તમારામાં નોલેજ, ત્યારે બહુ યાદ આવશે. યાદ રાખજો, આ પીરિયડની 45 મિનિટ જો નહીં સાચવો ને તો 45 વર્ષ સુધીનો વસવસો રહેવાનો છે લાઈફમાં. 45 વર્ષ સુધી. હવે પછીના, કારણ કે હવે જે સમય શરૂ થાય છે ત્યાં તમને ચાન્સ નહીં આપે કોઈ કે હવે બિચારો છોકરો છે ને એને ના 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 12 પડ્યા પછી પ્રાઇમરી એજ્યુકેશનમાં હોય, 10મામાં કાંઈ વાંધો નહીં બેટા, હજી તો 10મું છે, 12મામાં ધ્યાન રાખજે, 12મામાં કાંઈ વાંધો નહીં, હજી કોલેજ પૂરી થઈ જાય, તમારી ડિગ્રી પૂરી થઈ જાય, ડિગ્રી મળી ગયા પછી બેટા આ નોકરી તને નથી મળતી, ત્યારે છે ને સારું ઝેર જેવું લાગશે કે ભણવા અટાણે ભણ્યા હોત ને તો અટાણે કોલેજમાં કંપનીઓ રાહ જોઈને બેઠી હોત. સાહેબ આપણી કઠણાઈ એ છે કે આપણે જ્યાં હોય છીએ ને એની મજા. બીજું આપણે પ્રશ્ન જ નથી થતો. આપણે પ્રશ્ન જ નથી થતો. યાજ્ઞવલ્કને પ્રશ્ન થયો તો મૈત્રીને પ્રશ્ન થયો, યાજ્ઞવલ્કે એનો જવાબ આપ્યો, એમાંથી હિન્દુ ધર્મનું આખું પ્રશ્ન ઉપનિષદ આવ્યું. પાર્વતીને પ્રશ્ન થયો કે બ્રહ્મ આવી રીતે રોવે, અને એમાંથી રામાયણનો જન્મ થયો. જો યાદ હોય તો 2 મિનિટમાં તમને હું આખી માઇથોલોજીકલ વાતની સફર કરાવી દઉં. અર્જુનને પ્રશ્ન થયો કે આ મારા સગા છે અને મારા શું કામ મારવાના? એમાંથી ગીતાનો જન્મ થયો. દોસ્ત, આ પ્રશ્ન થયો ને એટલે આ ગ્રંથો આપણને મળ્યા. આપણી ઘટના એ છે કે આપણને કોઈ પ્રશ્ન જ નથી થતો. આપણે બધું જ્ઞાન મેળવેલા જ બેઠા છીએ. આપણે કઈ એટલે સાહેબ પ્રશ્ન થવા જોઈએ. ભારતની એજ્યુકેશન સિસ્ટમનો મેરુદંડ એટલે બેકબોન જો કોઈ હોય ને તો એ પ્રશ્ન છે. પ્રશ્ન થાય ને એ જ માણસ આગળ વધે. ન્યૂટનને પ્રશ્ન થયો કે મારી માથે જ આ પડ્યું હેઠે. આનો મતલબ કે આમ કહેવાનો અર્થ એ છે કે પાયથાગોરસ એને આઈન્સ્ટાઈને આપ્યો, કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ આપ્યો, કે એડિસન, હું એડિસનના ઘરે એનું ઘર જોઈને આવ્યો હમણાં અમેરિકામાં. એ એડિસને જ્યારે પહેલા છેડા મેળ્યા હશે ને તો સીધો વીજળીનો કડાકો ન થયો હોય. આ ક્લિયર કટ વાત છે. રાઈટ બંધુએ જ્યારે પ્લેન ઉડી શકે આવો રિપોર્ટ અમેરિકાની ગવર્મેન્ટને ફાઇલ કર્યો ને ત્યારે એના વિરોધીઓએ 2500 પાનાનો મેહુલભાઈ રિપોર્ટ સામે ફાઇલ કર્યો હતો કે આ માણસ બોગસ છે અને આટલું બધું વજન કોઈ દિવસ આકાશમાં ઉડી જ ન શકે. અને આ રાઈટ બંધુએ સાબિત કરી બતાવ્યું. અત્યારે ફ્લાઇટમાં આપણે આખી દુનિયા ફરીએ છીએ.